બોટાદ જિલ્લામાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરીને પગલે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ પદે ડીએસપી કિશોર બળોલિયા ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તેમજ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓને સારી કામગીરી બદલ સન્માનિત કરાયા હતા, જેમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રામદેવભાઈ ભોજાભાઈ કાંબલિયાઓને પ્રમોશન મળતા સન્માન અને ટ્રોફી એનાયત કરી હતી, જ્યારે સિટી ટ્રાફિક શાખામાં પોલીસ કોન્સ્ટેબલ પ્રિયાબેન જયંતિભાઈ ઓળકિયાને સારી કામગીરી બદલ સન્માનિત કરાયા હતા। આ સાથે અન્ય 4 ટીઆરબી જવાનોને પણ સન્માનિત કરાયા હતા। આપણે બધા ટાઈમ વેસ્ટ કરીએ છીએ, પણ એવું કઈ હોતું નથી। ઘણી વખત તો આપણને પોતાને ખબર ન હોય કે આપણે કઈ કામ કર્યું ને સન્માન મળ્યું, પણ આપણી આખી બ્રાન્ચને સન્માન મળ્યું છે। આખી બ્રાન્ચને લઈને સાહેબે જે કાંઈ શબ્દો કીધા છે, અને આમાં નોટેડ પોઈન્ટ જેવી તો એક વાત મને આપણને સમય આપે એ જરૂરી હોતું નથી। મારા અત્યાર સુધીમાં સાહેબ તમે પહેલા એવા છો જેમણે કીધું કે હા ના હું હાજર રહીશ। બીજું ટીઆરબી જવાનો બધા જે કામ કરતા હોય છે ને આખો દિવસ ટ્રાફિકમાં કામ કરતા લોકો જે લોંગ ટાઈમથી કરતા હોય એને ખરેખર સન્માનવા જ જોઈએ, કેમ કે આપણને જનરલી આપણે જે નીકળતા હોય આપણને એ લોકોનું આપણે એટલું બધું નોંધ નથી લેતા હોતા। ટ્રાફિકની કામગીરી કરતા હોય છે, પણ આ ખાતામાં ટ્રાફિકની કામગીરી સૌથી અઘરી કામગીરી છે। સતત ઊભા રહેવું અને સતત જનરલ પબ્લિકને દિશા નિર્દેશ કરતા રહેવું, ટ્રાફિક કંટ્રોલ કરવો એ બહુ અઘરી વસ્તુ છે। એટલે કેવું છે, અમે લોંગ ટાઈમથી આ 2 વર્ષથી હું આ જિલ્લામાં છું અને મારા મગજમાં ઘણા ટાઈમથી હતું તે, અને સાહેબની પણ સૂચના, સાહેબે હમણાં ટ્રાફિકની થોડી જવાબદારી આપેલી છે, તો મારી ઈચ્છા એવી હતી કે હું પહેલાં આવું છું તો પહેલાં એવા માણસોને સન્માનિત કરું કે જેને હું લોંગ ટાઈમથી એવું નોંધ લઉં છું કે મેં સતત નોકરીમાં એલર્ટ જોયેલા છે, એટલે જેનાથી કેવું છે કે બીજા લોકોને થોડું પ્રોત્સાહન મળે।